નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, મતલબ કે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. તો આ ચેપ્ટર નંબર 15માં આપણો આજનો ટોપિક છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાત, મતલબ કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. તો એમાં આપણે અલગ અલગ પ્રકારના મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે, પરંતુ આ ક્વેશ્ચનને સમજતા પહેલાં, શરૂ કરતાં પહેલાં આપણે જે ગયા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચનનો અભ્યાસ કરેલો, તો એ ક્વેશ્ચનના MCQ ફટાફટ રિપીટ કરી લઈએ. થોડો જ સમય લાગશે, પણ એના MCQ ખૂબ જ મહત્ત્વનો હોવાથી ફટાફટ આપણે એના MCQ એટ એ ગ્લાન્સ રિપીટ કરી લઈએ. તો છેલ્લો ક્વેશ્ચન કંઈક એવો હતો કે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ હોઈ શકે. તો આમાં તમારે એક ફૂલ ફોર્મ યાદ રાખવાનું હતું, IUCN, મતલબ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો આમાં પહેલાં આપણે જો સમગ્ર પૃથ્વીની વાતો કરીએ તો IUCN 2004નો ડેટા એવો કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓની કુલ 1.5 મિલિયન કરતાં વધુ જાતિઓ હોઈ શકે. એટલે 1.5 મિલિયન એ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે. ત્યારબાદ કેટલાક સાયન્ટિસ્ટ, એટલે કે કેટલાક બાયોલોજિસ્ટ એવું કહે છે કે 20થી 50 મિલિયન સુધીની જૈવ વિવિધતા હોઈ શકે. તો 20થી 50 મિલિયન એટલે કે 2થી 5 કરોડ, બરાબર. તો એ પણ શબ્દ MCQ તમારે યાદ રાખવાનો છે, 20થી 50 મિલિયન એટલે કે 2થી 5 કરોડ. અને ત્રીજો કોન્સેપ્ટ એમાં રોબર્ટ મે વિશેની વાત હતી. યાદ રાખો કે રોબર્ટ મેએ વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ આપેલો, અને એણે એવું કીધેલું કે 7 મિલિયન જેટલી જાતિઓ હોઈ શકે. તો 7 મિલિયન એટલે કે 70 લાખ. તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 મિલિયન એટલે 10 લાખ થાય છે, એટલે કે 7 મિલિયન મતલબ કે 70 લાખ. તો 3 આંકડાકીય માહિતી પેરેગ્રાફ નંબર 1માં આવેલી. ત્યારબાદ આપણે જો પેરેગ્રાફ નંબર 2 વિશેની ચર્ચાઓ કરીએ તો સમગ્ર પૃથ્વી ઉપર જોવા મળતી જાતિ વિવિધતાઓની વાત છે. એમાં એવું કીધેલું છે કે જેટલી પણ જાતિઓ છે એના 70% વધુ પ્રાણીઓ છે, જ્યારે 22% વધુ વનસ્પતિઓ નથી. મતલબ કે વનસ્પતિઓ મેક્સિમમ 22%, 22% જ હોઈ શકે. વનસ્પતિઓમાં તમે કેનો સમાવેશ કરી શકો? ખાસ યાદ રાખો, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓનો સમાવેશ કરી શકાય. મહત્ત્વની વાત એ છે કે અહીંયા ફૂગનો પણ વનસ્પતિમાં સમાવેશ કરેલો છે. એટલે ફરી પાછા 2 MCQ આવેલા હતા, 70% અને 22%. પછી આપણે એવું પણ કીધેલું છે કે સમગ્ર પ્રાણીઓમાંથી એના 70%થી વધુ ઇન્સેક્ટ છે, એટલે કે 10 પ્રાણીઓ એ 7 કીટકો છે. એટલે એ પણ ખૂબ જ મહત્ત્વની વાત છે કે 100% પ્રાણીઓ હોય તો એમાંથી 70% તો ખાલી ઇન્સેક્ટ એટલે કે કીટક વર્ગના પ્રાણીઓ જ હોઈ શકે. એટલે કે 10 પ્રાણીઓ એ 7 કીટકો છે. ત્યારબાદ આપણે જો એક તરફ ફૂગની જાતિની સંખ્યા રાખીએ અને બીજી તરફ મત્સ્ય વત્તા ઉભયજીવી વત્તા સરીસૃપ અને સસ્તનની જાતિઓની કુલ સંખ્યા રાખીએ તો ફૂગની જાતિઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે મહત્ત્વની વાત એ છે કે તેમાં મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તનનો સમાવેશ કરેલ છે, પરંતુ જો એમાં વિહંગનો સમાવેશ કરેલ નથી. એટલે એ પેરેગ્રાફમાં તેના વિશેની ચર્ચાઓ હતી. પછી આ 3 પાઈ ચાર્ટ પણ આપણે સરસ રીતે આંકડાકીય માહિતી સાથે સમજેલા હતા. પછી આ પેરેગ્રાફ હમણાં રાખું છું. પછી આપણે ભારતની જૈવ વિવિધતા વિશેની પણ વાત કરેલી હતી. એમાં આપણે કીધેલું છે કે ભારતમાં ખાલી જમીન વિસ્તાર 2.4%, પરંતુ જાતિ વિવિધતા ખૂબ જ પ્રભાવશાળી, એટલે તે 8.1% છે. તેથી તો તે વિશ્વની 12 મોટા જૈવ વિવિધતા ધરાવતા દેશોમાંથી એક છે. જો આમાં નંબર નથી કીધો કે પહેલો છે કે 12મો છે કે છેલ્લો છે. એ 12 દેશો છે, એમાંથી એક ભારત હોઈ શકે. ભારતમાં કેટલા? લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ અને તેનાથી ડબલ, તેનાથી બમણી, એટલે કે 90,000 જેટલી પ્રાણીઓની જાતિઓની નોંધણી કરાઈ છે. એટલે 2 પાછા MCQ આવ્યા, 45,000, 45,000 અને 90,000, મતલબ કે 90,000. પરંતુ તમે જો રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરો તો હજી સુધી જેટલી પણ જાતિ શોધાયેલી છે એ માત્ર ખાલી 22% જ છે. એટલે તમે જો એમ કહો છો કે ભારતમાં 45,000 વનસ્પતિ અને 90,000 પ્રાણીઓ હોય તો એ તો ખાલી 22%માં જ સમાવિષ્ટ છે. મતલબ હજી 78% જાતિઓની શોધખોળ બાકી છે. જો આવું આપણે સ્વીકારીએ તો હજી ત્યાં પણ 1 લાખથી વધુ વનસ્પતિ અને 3 લાખથી વધુ પ્રાણી જાતિઓ
નું સંશોધન તેમજ વર્ણન કરવાનું બાકી છે. તો આ પણ એમાં MCQ રહેલા છે આ પેરેગ્રાફમાં. અને છેલ્લો પેરેગ્રાફ છે આ તે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવ બેક્ટેરિયા જેવા સજીવો માટેનો પેરેગ્રાફ હતો. એમાં આપણી પરંપરાગત મેથડો વિશેની વાત કરેલી છે અને આપણે આ જાતિઓના વર્ણન માટે કયા અપ્રોચ કયા માપદંડો અપનાવવા જોઈએ તેના વિશેની ચર્ચાઓ કરેલી હતી. અને જો એવું અપનાવીએ તો તેની સંખ્યા લાખોમાં પણ પહોંચી શકે. તો આ ક્વેશ્ચન જે ગયા લેક્ચરમાં ભણી ગયા એ ખૂબ જ મહત્ત્વનો. ખાસ MCQ વારંવાર રિવાઇઝ કરવા, કેમ કે MCQ છે એ તમે જેટલી વાર બોલશો જેટલી વાર લખશો એટલી વખત તમને વધુ રીતે યાદ રહેશે. તો હવે આપણે આજનો ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન IMP ક્વેશ્ચન સમજવાનું છે. ક્વેશ્ચનનું ટાઇટલ છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો એટલે કે ભાતો. એમાં આપણે પહેલાં ચર્ચાઓ કરશું અક્ષાંશીય ઢોળાંશ. એટલે જૈવ વિવિધતાની અલગ અલગ પેટર્ન જોવા મળે છે. ટૂંકમાં જૈવ વિવિધતાની વાત કરવાની છે. એમાંથી પહેલું છે આપણે અક્ષાંશીય ઢોળાંશની વાત કરવાની. સમજો શબ્દનો મતલબ. ઢોળાંશ એટલે ગ્રેડિયન્ટ તમે કહી શકો. હવે ઢોળાંશ છે ને એ તમારે અહીંયા તફાવતના અર્થમાં લેવાનું છે. ફરી બોલું છું, ઢોળાંશને તમે ગ્રેડિયન્ટ કહી શકો, ઢોળાંશને તમારે અહીંયા તફાવતના અર્થમાં લેવાનું છે. તો કંઈક ટાઇટલ એવું કહે છે અક્ષાંશીય ઢોળાંશ. તો તમને ખબર જ છે કે પૃથ્વીમાં ભૂગોળની દ્રષ્ટિએ અક્ષાંશ અને રેખાંશ જોવા મળે છે, બરાબર. તો આડા હોય તે અક્ષાંશ અને ઊભા હોય તે રેખાંશ. તો આપણે અક્ષાંશ મતલબ કે જે આડી રેખાઓ છે તેના વિશેની વાત કરવાની છે. તો આ ક્વેશ્ચનમાં પણ આપણે આપણી ઇઝી લેંગ્વેજ નોટ્સની પદ્ધતિનો ઉપયોગ કરશું. તો હવે તમે તમારી સ્ક્રીન ઉપર નોટ્સ જોઈ રહ્યા છો. જો ટાઇટલ જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાતો મતલબ કે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. ચાલો, એમાં અક્ષાંશીય ઢોળાંશમાં પોઈન્ટ નંબર 1 એવું કહેવા માગે છે કે પ્રાણીઓ તથા વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. એટલે જો બે વાત કીધી. એક વાત એવું કીધું કે વિવિધતા સજીવો એટલે કે પ્રાણી અને વનસ્પતિ એ બધા વિશ્વના બધી જ જગ્યાએ સરખા નથી પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. મતલબ કે જેટલી વનસ્પતિ ભારત પાસે છે એટલી જ વનસ્પતિ ઓસ્ટ્રેલિયા પાસે નથી, એટલી જ વનસ્પતિ ન્યૂઝીલેન્ડ પાસે નથી, એટલી જ વનસ્પતિ આફ્રિકા પાસે નથી, એટલી જ વનસ્પતિ ગ્રીનલેન્ડ પાસે નથી, એટલી જ વનસ્પતિ છે તે મેક્સિકો પાસે નથી. મતલબ કે જેમ રિજિયન બદલાય એમ તેમાં અસમાન વિતરણ જોવા મળે. ટૂંકમાં છે તો ખરી પણ વિતરણ કોઈ દિવસ સમાન ન હોઈ શકે. એવું નથી કે ભાઈ 20% આ દેશમાં 20% આ દેશમાં. સમાન વિતરણ કોઈ પણ સંજોગોમાં જોવા મળતું નથી. એટલે મુદ્દો નંબર 1, પ્રાણીઓ તથા વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. ચાલો હવે જો મુદ્દા નંબર 2 વિશેની ચર્ચાઓ કરીએ તો પ્રાણીઓ તથા વનસ્પતિઓના ઘણા સમુદાયો માટે તેની વિવિધતામાં ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ ભાતો જોવા મળે છે. તેમાંની એક જાણીતી વિવિધતામાં સમાવેશ થાય છે, એનું નામ છે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ. એટલે એવું કહે છે કે પ્રાણીઓ તથા વનસ્પતિના ઘણા સમૂહમાં તેની વિવિધતામાં રસપ્રદ પેટર્ન્સ રસપ્રદ ભાતો જોવા મળે છે. હવે એ તો 100%ની વાત છે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ કન્ટ્રી એવો છે કે જ્યાં મેક્સિમમ ડેઝર્ટ જોવા મળે છે, મેક્સિમમ રણ પ્રદેશ છે, તો ત્યાં એવા પ્રકારના વનસ્પતિઓ અને પ્રાણીઓ હશે. તો એવા જ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ બીજા કન્ટ્રીમાં ન પણ જોવા મળે. તો એવી વિવિધતાનું એક્ઝામ્પલ છે તે છે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ. ઢોળાંશનો મતલબ જો આમાં લખેલો આપેલો છે એને તમે કહી શકો ઉતાર ચઢાવ, એટલે તફાવત એક પ્રકારનો. હવે પોઈન્ટ નંબર 3 ખૂબ જ મહત્ત્વનો. ચાલો, એ શું કહે છે? વિષુવવૃત્ત. હવે તમે નાના ધોરણોમાં જિયોગ્રાફીમાં ભણી ગયા છો કે પૃથ્વીના મધ્યમાંથી પૃથ્વીના 2 સરખા ભાગ કરતી એક કાલ્પનિક રેખા એને તમે કહી શકો છો વિષુવવૃત્ત. તમે તેને ભૂમધ્ય રેખા પણ કહી શકો. ઇંગ્લિશમાં તમે તેને ઇક્વાટોર અથવા તો ઇક્વાટોરિયલ લાઇન એવું પણ તમે એને કહી શકો. ફરીથી બોલું છું, વિષુવવૃત્ત આપણે અત્યારે વાત કરીએ છીએ ને તે આડી રેખાઓની વાત કરીએ છીએ, મતલબ કે આપણે અક્ષાંશની વાત કરીએ છીએ. તો વિષુવવૃત્ત તમે કહી શકો છો ભૂમધ્ય રેખા કે જે પૃથ્વીનો જે ગોળો છે એને 2 સરખા ભાગમાં વિભાજિત કરે. ઉપર બાજુ ઉત્તર ધ્રુવ, નીચે બાજુ દક્ષિણ ધ્રુવ. એટલે ઉપરનો ભાગ એટલે કે ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એટલે કે દક્ષિણ ગોળાર્ધ, એમ 2 ગોળાર્ધમાં વિભાજિત કરે. હવે વિષુવવૃત્તથી તમે જેમ ધ્રુવો તરફ જાઓ તેમ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. વિષુવવૃત્ત મતલબ કે
તમે ક્યાં છો? સેન્ટરમાં. હવે સમજો આખી વસ્તુ સમજવા માટે એક ડાયાગ્રામ સમજીએ. તો ઉપર તમે જોઈ શકો છો કે નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ લખેલું છે, નીચેની બાજુ લખેલું છે સાઉથ પોલ મતલબ કે દક્ષિણ ધ્રુવ. એટલે એ તો ફાઇનલ થઈ ગયું કે ઉપર ઉત્તર ધ્રુવ છે ને નીચે દક્ષિણ ધ્રુવ છે. હવે તમને 3 લાઇન દેખાય છે. એક છે 23.5 નોર્થ, પછી છે 00 લેટિટ્યૂડ, પછી છે 23.5 સાઉથ, એટલે 23.5 ઉત્તર, પછી 00 અક્ષાંશ અને 23.5 દક્ષિણ. હવે ઓલી ઉપર અને નીચે 23.5 નોર્થ અને સાઉથ છે ને એ કર્કવૃત્ત અને મકરવૃત્ત છે, તમે ભણી ગયા નાના ધોરણોમાં. ત્યારબાદ આજે 00 લેટિટ્યૂડ એટલે કે 0 અક્ષાંશ ઉપર જે છે ને એ ઇક્વાટોર મતલબ કે તમે જેને કહી શકો વિષુવવૃત્ત છે. હવે આપણે શું સમજવાનું છે કે વિષુવવૃત્ત મતલબ કે તમે પૃથ્વીના મધ્યમાં છો. વિષુવવૃત્તથી તમે જો ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, પછી એ ઉત્તર ધ્રુવ હોઈ શકે કે દક્ષિણ ધ્રુવ હોઈ શકે, મતલબ કે ઉપરની બાજુ હોઈ શકે કે નીચેની બાજુ હોઈ શકે. ફરી બોલું છું, વિષુવવૃત્તથી તમે ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ એટલે કે ઉપરની બાજુ કે નીચેની બાજુ જાઓ તો જાતિ વિવિધતામાં શું થાય છે? ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે છે. તો આ વાક્ય ખૂબ જ મહત્ત્વનું. ફરીથી રિવાઇઝ કરી લઈએ કે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી તમે ક્યાં જાઓ છો? ધ્રુવો તરફ જાઓ છો, મતલબ કે ઉત્તર અથવા તો દક્ષિણ ધ્રુવ તરફ. તેમ તેમ જાતિ વિવિધતામાં શું થતો જોવા મળે છે? જાતિ વિવિધતામાં તમને ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે છે. ખાસ યાદ રાખવું. હવે આપણે એના પછીના પોઈન્ટ વિશેની ચર્ચાઓ કરીએ. તો કેટલાક અપવાદ બાદ કરતાં વિષુવવૃત્તીય વિસ્તાર કે તમે જેને કહી શકો ઉષ્ણકટિબંધીય વિસ્તાર, આપણે વાત કરી ચૂક્યા છીએ ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણકટિબંધ, બરાબર છે. વિષુવવૃત્તીય વિસ્તાર એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કે જેની અક્ષાંશીય સીમા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ સુધીમાં છે, તે આ વિસ્તારમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતાં વધુ જાતિઓ જોવા મળશે. હવે એ શું કહે છે કે વિષુવવૃત્તીય વિસ્તાર એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે આજે 23.5 નોર્થ એટલે કે પહેલી લીટી અને 23.5 સાઉથ એટલે કે છેલ્લી લીટી, એ બે વચ્ચેના વિસ્તારને તમારે શું કહેવાનું છે? એ બે વચ્ચેના વિસ્તારને તમારે કહેવાનું છે ઉષ્ણકટિબંધ, બરાબર. હવે ઉષ્ણકટિબંધ એટલે કે લીટી નંબર 1 અને લીટી નંબર 3, આ બે લીટી વચ્ચે જેટલી જાતિ વિવિધતા જોવા મળે ને એના કરતાં ઓછી જાતિ વિવિધતા તમને ક્યાં જોવા મળશે? સમશીતોષ્ણ અથવા તો ધ્રુવ પ્રદેશમાં, મતલબ કે એની ઉપર તરફ, અને હાવ ટોચ ઉપર વયા જાવ તો ધ્રુવ પ્રદેશ આવી જાય. એટલે કે જેટલી વિવિધતા તમને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જોવા મળશે તેના કરતાં પ્રમાણમાં ઓછી વિવિધતા તમને સમશીતોષ્ણ અથવા તો કયા પ્રદેશોમાં? ધ્રુવ પ્રદેશોમાં જોવા મળશે. તો અહીંયા આ પહેલું પેજ સમાપ્ત થાય છે. ફરીથી રિવાઇઝ કરી લે કે પહેલા પેજમાં શું કહેવા માગે છે. પોઈન્ટ નંબર 1, પ્રાણીઓ તથા વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નથી પરંતુ અસમાન પ્રકારનું વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તથા વનસ્પતિઓના ઘણા સમૂહ માટે તેની વિવિધતામાં ઇન્ટરેસ્ટિંગ પેટર્ન્સ ભાતો જોવા મળે છે, જેમાં જાણીતી વિવિધતાઓમાં અક્ષાંશીય ક્રમબંધ ઢોળાંશનો સમાવેશ થાય છે. ફરીથી ઢોળાંશ મતલબ તફાવત, ચડાવ ઉતાર તમે કહી શકો. ખૂબ જ મહત્ત્વનો અને યાદ રાખવા જેવો મુદ્દો કે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા ઇક્વાટોરથી તમે ક્યાં જાઓ છો? ધ્રુવ પ્રદેશ તરફ જાઓ છો. તેમ તેમ જાતિ વિવિધતામાં શું થાય? ઘટાડો થાય. જો આ MCQ પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ. કેટલાક અપવાદ બાદ કરતાં વિષુવવૃત્તીય વિસ્તાર મતલબ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કે જે શરૂ થાય છે 23.5 ડિગ્રી ઉત્તરથી અને સમાપ્ત થાય છે 23.5 ડિગ્રી દક્ષિણ સુધી, તો આ વિસ્તારમાં જેટલી જાતિ વિવિધતા જોવા મળે એના કરતાં ઓછી જાતિ વિવિધતા તમને ક્યાં જોવા મળે? સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશમાં જોવા મળશે. એટલે આ રીતે અહીંયા પેજ નંબર 1 સમાપ્ત. હવે આપણે પેજ નંબર 2 વિશેની જો ચર્ચાઓ કરીએ તો પોઈન્ટ નંબર 4 આવે છે પેજ નંબર 2માં. હવે પોઈન્ટ નંબર 4માં છે ને તમને 4 એક્ઝામ્પલ આપ્યા છે, સમજો. વેરી ઇન્ટરેસ્ટિંગ. તમારી પાસે 4 એક્ઝામ્પલ છે. આ 4 એક્ઝામ્પલ કેના છે? તો કે આ ચારેય એક્ઝામ્પલમાં તમારી પાસે 4 અલગ અલગ દેશ છે. હવે 4 અલગ અલગ દેશ થઈ ગયા મતલબ કે 4 દેશનું લોકેશન એ કેવું થઈ ગયું? અલગ અલગ થઈ ગયું. 4 દેશનું લોકેશન છે એ આપણે વિષુવવૃત્તની સરખામણીએ ગણશું કે વિષુવવૃત્તથી નજીક છે કે વિષુવવૃત્તથી દૂર છે કે વિષુવવૃત્તથી કેટલું છેટું છે, એના વિશેની ચર્ચાઓ. એટલે પહેલાં શું ભણશું આપણે? તો કે કેટલા દેશો? તો કે 4.
ત્યારબાદ આ ચાર દેશોનું લોકેશન કે દેશો ખરેખર કઈ જગ્યાએ આવેલા છે, અને પછી આ બધા અલગ અલગ રિજિયનમાં આવેલા પ્રદેશો કે દેશોમાં પક્ષીઓની જાતિની સંખ્યામાં શું ફેર પડે છે એની કમ્પેરિઝન છે. તો જુઓ 4 દેશોમાં કોનો સમાવેશ થાય, તો પહેલો દેશ છે ને એ કોલંબિયા લેવાનો છે, બીજો દેશ છે ને એ ન્યૂયોર્ક લેવાનો છે, ત્રીજો દેશ તમારે ગ્રીનલેન્ડ લેવાનો છે, અને ચોથો દેશ તમારે ભારત લેવાનો છે. ફરીથી કેટલા દેશો? 4 દેશો. આ યાદ રાખવા જરૂરી. પહેલો કોલંબિયા, બીજો ન્યૂયોર્ક, ત્રીજો ગ્રીનલેન્ડ અને ચોથું ઇન્ડિયા. હવે તમે ચારેયનું લોકેશન સમજો કે કોલંબિયા ક્યાં આવેલું છે. જો લખ્યું છે કે વિષુવવૃત્તની નજીક રહેલો દેશ કોલંબિયા છે. મતલબ કોલંબિયા છે ને એ વિષુવવૃત્ત એટલે કે ઇક્વાટોરિયલ રિજિયન છે, ભૂમધ્ય રેખા એની ક્યાંક નજીક છે. યાદ કરો, નજીક હોય એટલે જાતિ વિવિધતા વધારે, એની નજીક રહેલો છે. હવે ન્યૂયોર્ક ક્યાં છે? તો કે ન્યૂયોર્ક 41 ડિગ્રી ઉત્તરમાં, એટલે એ ઉત્તર ધ્રુવ તરફ ઉપર તરફ તમે જાઓ તો 41 ડિગ્રીએ છે. એટલે સમજો 23.5 કરતાં ઉપર, એટલે ઉષ્ણકટિબંધ વટી ગયો. ન્યૂયોર્ક ક્યાં છે? તો કે 41 ડિગ્રી ઉત્તરમાં છે. ગ્રીનલેન્ડ ક્યાં છે? તો કે 71 ડિગ્રી ઉત્તર. જો ગ્રીનલેન્ડ તો ન્યૂયોર્કથી દૂર થઈ ગયો વિષુવવૃત્તમાંથી. અને છેલ્લે છે ભારત, કે ભારતમાં અધિકતમ જમીન વિસ્તાર એટલે કે મેક્સિમમ એનો જે લેન્ડ એરિયા છે તે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે. હવે આ ચારેય છે એમાં પક્ષીઓની સંખ્યાની કમ્પેરિઝન કરો તો ફરી બોલું છું, કોલંબિયા કે જે વિષુવવૃત્તની નજીક છે ત્યાં 1400 પક્ષીઓની જાતિ, ત્યારબાદ ન્યૂયોર્ક કે જે 41 ડિગ્રી નોર્થમાં છે ત્યાં 105 જાતિના પક્ષીઓ, ત્યારબાદ ગ્રીનલેન્ડ કે જે 71 ડિગ્રી ઉત્તરમાં છે ત્યાં 56 જાતિના પક્ષીઓ, અને પછી ભારત કે જેનો મેક્સિમમ વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે ત્યાં 1200થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળે છે. એટલે આ રીતે આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવું. તમને જોડકા જોડો પ્રકારના પ્રશ્નોમાં આ એક્ઝામ્પલ પૂછાઈ શકે. ફરીથી 4 દેશો, પછી એનું લોકેશન અને પક્ષીઓની જાતિ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. કોલંબિયા વિષુવવૃત્તની નજીક 1400 જાતિ, ન્યૂયોર્ક 41 ડિગ્રી ઉત્તર 105 પક્ષીની જાતિ, ગ્રીનલેન્ડ 71 ડિગ્રી ઉત્તર 56 જાતિના પક્ષીઓ, ભારત મેક્સિમમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધમાં 1200થી વધુ જાતિના પક્ષીઓ. વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે? તો કે આ ન્યૂયોર્ક છે એ લખી આવે 71 ડિગ્રી ઉત્તર અને ગ્રીનલેન્ડમાં લખી આવે 41 ડિગ્રી ઉત્તર, એટલે બે ઊંધું થતું ન થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પોઈન્ટ નંબર 5માં પણ એક એક્ઝામ્પલ જ છે. એ શું કહે છે? ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર. હવે ઇક્વાડોર એ શું છે? તો કે ઇક્વાડોર એક દેશ છે ભાઈ, બરાબર. એ તમે કહી શકો કે જે સાઉથ અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, ત્યાં આવેલો એક દેશ છે, બરાબર. પેરુની સાઈડમાં અને આર્જેન્ટિનાના જે દેશો છે એ લાઇનમાં આવેલો દેશ છે ઇક્વાડોર. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર. હવે જો ઇક્વાડોર દેશ ક્યાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં. એટલે સમજો વિવિધતા વધુ હશે. જેવા વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની, વાહક પેશીધારી મતલબ કે જે જલવાહક અને અનવાહક પેશીઓ ધરાવે તેને શું કહેવાય? વાહક પેશીધારીઓ. વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુએસએના મધ્યમ પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી કેવી છે? વધારે છે. મતલબ ફરીથી જો 2 રિજિયનની કમ્પેરિઝન છે. રિજિયન નંબર 1 ઉષ્ણકટિબંધીય ઇક્વાડોર, રિજિયન નંબર 2 સમશીતોષ્ણ કટિબંધ યુએસએનો મધ્ય પશ્ચિમ વિસ્તાર. તો વધુ ક્યાં ડાયવર્સિટી, વધુ ક્યાં તમને વાહક પેશીધારી જોવા મળે? તો તમને વધુ જોવા મળશે ઇક્વાડોરમાં, બરાબર. એટલે ફરીથી આ એક્ઝામ્પલ રિવાઇઝ કરું છું. ઇક્વાડોર કે જે ઉષ્ણકટિબંધ વન વિસ્તારમાં આવેલો છે, ત્યાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ એ યુએસએના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલા સમશીતોષ્ણ ક્ષેત્ર કરતાં 10 ગણી કેવી છે? વધારે છે. ત્યારબાદ હવે આપણે ફરીથી લાસ્ટ એક્ઝામ્પલ આ ટોપિકનું સમજવાનો પ્રયત્ન કરીએ. તો લાસ્ટ એક્ઝામ્પલ તમને આપે છે એક એમેઝોન ફોરેસ્ટ. એમેઝોનના જંગલો વિશેની ચર્ચા કરવાની છે. તમે જાણો છો કે એમેઝોનના જંગલોને પૃથ્વી ઉપરના ફેફસા કહેવાય છે. સો એમેઝોન ઇઝ નોન એઝ ધ લંગ્સ ઓફ ધ અવર અર્થ, બરાબર. હવે એમેઝોન એનું લોકેશન છે દક્ષિણ અમેરિકા. એ શું છે? તો કે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોના પૃથ્વી પરના સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે. એટલે એમેઝોનના જંગલો છે તે ઉષ્ણકટિબંધ રિજિયનમાં આવેલા. ટીક કરો ઉષ્ણકટિબંધ. પછી વર્ષાવનો એટલે એવા પ્રદેશ છે કે જ્યાં મેક્સિમમ રેઇનફોલ જોવા મળતો હોય અને સૌથી મેક્સિમમ બાયોડાયવર્સિટી જોવા મળે છે એમેઝોનમાં. હવે ખાલી આપણે જો એમેઝોનની જ ડાયવર્સિટીની ચર્ચા કરીએ, જો ઓલા ગયા ક્વેશ્ચનમાં આપણે પૃથ્વીની જૈવ વિવિધતા, ભારતની જૈવ વિવિધતા વિશેની વાત કરીને, આ કોની છે? તો કે હવે ખાલી આપણે એમેઝોન જંગલોની જૈવ વિવિધતાની વાત કરીએ. જો માત્ર એમેઝોન જંગલોની જૈવ વિવિધતાની વાત કરવામાં આવે તો આ જંગલોમાં 40,000 40,000થી વધુ વનસ્પતિની જાતિઓ મતલબ પ્લાન્ટ સ્પીસીસ,
3000થી વધુ મત્સ્યની જાતિઓ મતલબ ફિશની સ્પીસીસ, 1300થી વધુ જાતિના પક્ષીઓ, 427 સસ્તનો અને 427 ઉભયજીવીઓ. એક સરખા આંકડા હોવાથી બે ભેગા લખેલ છે એટલે તમે સહેલાઈથી યાદ રાખી શકો. 378 સરીસૃપો, 1,25,000 જેટલા અપૃષ્ઠવંશીઓ. એટલે આ સીધીને સરળ ગોખવાની જ વાત છે ભાઈ. 7 આંકડાઓ છે ને 7 જાતિઓનું નામ છે. ફરી રિવાઇઝ કરી લઈએ. વનસ્પતિ જાતિ પૂછે તો 40,000થી વધુ. બીજું, મત્સ્ય જાતિઓ પૂછે તો 3,000થી વધુ. ત્રીજું, પક્ષીઓની જાતિ પૂછે તો 1,300થી વધુ. ચોથું, સસ્તનો પૂછે તો 427. પાંચમું, ઉભયજીવી પૂછે તો પણ 427. છઠ્ઠું, સરીસૃપો પૂછે તો 378 જાતિ અને અપૃષ્ઠવંશીઓ પૂછે તો 1,25,000થી વધુ જાતિઓ જોવા મળે છે. હજી આમાં જ એક મુદ્દો જોવાનો તમારે છે. લાસ્ટ પોઈન્ટ શું કહે છે? વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ અને નામકરણ હજી બાકી છે. એટલે સાયન્ટિસ્ટ લોકો એવું માને છે કે એમેઝોનના ફોરેસ્ટમાં જ હજી 2 મિલિયન એટલે કે 20 લાખ જેટલા કીટકની સ્પીસીસ ગોતવાની, ઓળખવાની અને તેનું નામકરણ પણ બાકી છે. એટલે આ કંઈક આ પેજના કોન્સેપ્ટમાં માત્ર એક્ઝામ્પલ્સ છે. આ પોઈન્ટ નંબર 4માં 4 એક્ઝામ્પલ, 4 દેશ, અલગ અલગ લોકેશન, અલગ અલગ પક્ષીઓ. કોલંબિયા વિષુવવૃત્ત 1400, ન્યૂયોર્ક 41,105 જાતિઓ, ગ્રીનલેન્ડ 71, 56 જાતિઓ, ભારત અધિકતમ જમીન વિસ્તાર 1200થી વધુ. પછી ઇક્વાડોરની કમ્પેરિઝન છે. ત્યારબાદ એમેઝોનમાં તમારે 7 આંકડાકીય માહિતી યાદ રાખવાની છે અને તેમાં 8મા પોઈન્ટમાં એવું યાદ રાખવાનું છે કે વૈજ્ઞાનિકોના મત મુજબ આ વર્ષાવનો એમેઝોનના છે તેમાં હજી પણ 20 લાખ એટલે કે 2 મિલિયનથી જેટલી વધારે કીટકોની જાતિઓની શોધખોળ, નામકરણ, ઓળખ હજી બાકી છે. તો હવે આપણે આ ક્વેશ્ચનને ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટાઇટલ છે અક્ષાંશીય ઢોળાંશ મતલબ કે લેટિટ્યુડિનલ ગ્રેડિયન્ટ્સ. ફરી કહું છું, MCQ માટે ખૂબ જ મહત્ત્વનો. એટલે જેટલા પણ તમને અંડરલાઇન કરેલા વાક્યો દેખાય છે, રાઉન્ડ કરેલા શબ્દો દેખાય છે, એ તમારે ટેક્સ્ટબુકમાં તમારે રાઉન્ડ અને અંડરલાઇન કરી લેવા. ચલો, વાક્ય નંબર 1. પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા ડાયવર્સિફિકેશન સમગ્ર વિશ્વમાં સમાન નથી પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ભાતો વેરાયટી જોવા મળે છે. જેમાંની ખૂબ જ જાણીતી વિવિધતા છે અક્ષાંશીય ક્રમબદ્ધમાં ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ. ચાલો, આ વાક્ય ખૂબ જ મહત્ત્વનું. સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા ઇક્વાટોરથી તમે ક્યાં જાઓ છો? ધ્રુવો તરફ જાઓ છો. તેમ જાતિ વિવિધતા ઘટતી જાય. કેટલાક અપવાદ સાથે વિષુવવૃત્ત કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કે જે 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધી આવેલો છે તેમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધુ જાતિઓ જોવા મળે છે. પછી એક્ઝામ્પલ, વિષુવવૃત્તની નજીક રહેલો કોલંબિયા 1400 જેટલા પક્ષીઓ, 41 ડિગ્રી ઉત્તર ન્યૂયોર્ક 105 જાતિના પક્ષીઓ, 71 ડિગ્રી ઉત્તર ગ્રીનલેન્ડ 56 જાતિના પક્ષીઓ. અને પછી આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાનો મેક્સિમમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધમાં છે, 1200થી વધુ જાતિના પક્ષીઓ. તો આ એક્ઝામ્પલે પણ એવું સાબિત કરી દીધું કે જે રિજિયન, જે પ્રદેશ કે જે દેશ એ વિષુવવૃત્તની નજીક છે, ઉષ્ણકટિબંધમાં છે, તે મેક્સિમમ ડાયવર્સિટી છે. ઉપર તરફ જાવ એમ જાતિની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે છે. પછીનું એક્ઝામ્પલ ઇક્વાડોર કે જે ઉષ્ણકટિબંધમાં છે, એની કમ્પેરિઝન યુએસના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારોમાં કરવાની તો વાહક પેશીધારીની જાતિઓ 10 ગણી ત્યાં વધુ જોવા મળશે. ત્યારબાદ દક્ષિણ અમેરિકાના એમેઝોનની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે. પછી ટીક કરો, આ MCQ પૂછાઈ શકે. પૃથ્વી પરના સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા પ્રદેશો છે. 40,000 વનસ્પતિની જાતિઓ, 3,000 મત્સ્ય, 1,300 પક્ષીઓ, 427 સસ્તન, 427 ઉભયજીવી, 378 સરીસૃપ, 1,25,000થી વધુ અપૃષ્ઠવંશી. અને હજી વૈજ્ઞાનિક લોકો માને છે કે ઓછામાં ઓછા 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ, નામકરણ તથા ઓળખ હજી બાકી છે. એટલે આ પરથી સાબિત એવું થાય કે ભાઈ મેક્સિમમ ડાયવર્સિટી ક્યાં છે? વિષુવવૃત્ત પાસે છે, એટલે ઉષ્ણકટિબંધમાં છે. તો હવે આપણે એવો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શા માટે વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધુ વિવિધતા જોવા મળે છે? એવા કયા કારણો છે કે વિષુવવૃત્તમાં તમને એટલે કે ઉષ્ણકટિબંધમાં તમને મેક્સિમમ ડાયવર્સિટી જોવા મળે છે કમ્પેર ટુ અધર રિજિયન્સ, બીજા રિજિયન એટલે કે બીજા પ્રદેશની સરખામણીમાં? તો આ પણ આ ક્વેશ્ચનનો જ એક સબ પાર્ટ છે, એટલે આ પણ ખૂબ જ મહત્ત્વનો.
આ બાબતે ઘણા બધા પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ એટલે કે ઇકોલોજિસ્ટ અને ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ લોકોએ ઘણી પરિકલ્પનાઓ મતલબ હાઇપોથિસિસ પ્રસ્થાપિત કરી છે. એમાંથી કેટલીક હાઇપોથિસિસ નીચે મુજબ છે. હવે આ પૂર્વધારણાઓ જે છે એટલે કે પરિકલ્પનાઓ છે એમાં તમારા 3 મુદ્દાઓનો સમાવેશ કરવાનો. જો મુદ્દો નંબર 1 જાતિ ઉદ્ભવ છે, મુદ્દા નંબર 2માં પર્યાવરણ છે અને મુદ્દા નંબર 3માં સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા છે. તો આપણે કમ્પેર કરશું કે ભાઈ ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્ત છે તેની નજીકનો પ્રદેશ, ત્યાં શું કામ એને વધુ જાતિ વિવિધતા જોવા મળે છે. ચાલો બરાબર સમજજો. એમાંથી જો આપણે પહેલો મુદ્દો એટલે કે જાતિ ઉદ્ભવની વાત કરીએ, મતલબ કે સ્પીશિએશનની વાત કરીએ. હવે સમજો સ્પીશિએશન શબ્દનો મતલબ શું થાય. સ્પીશિએશન મતલબ કે ફોર્મેશન ઓફ ન્યૂ સ્પીસીસ, નવી જાતિઓનું બનવું, એને તમે કહી શકો સ્પીશિએશન. ફરી બોલું છું, સ્પીશિએશનનો મતલબ શું થાય. સ્પીશિએશન મતલબ કે જાતિ નિર્માણ, નવી જાતિ બનવાની પ્રક્રિયાને તમે જાતિ નિર્માણ કહી શકો. હવે સમજો જાતિ નિર્માણનું કાર્ય છે એ કાંઈ ફટાફટ તો ન થાય, એ તો લાખો અબજો કરોડો વર્ષો પછી જાતિ નિર્માણનું પ્રક્રિયા થાય. મતલબ નવી જાતિ બનતા તો લાખો વર્ષો હોયો જાય. મતલબ કે સ્પેશિએશન ઇઝ વન ટાઈપ ઓફ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ, એક પ્રકારની સમય ખાનારી પ્રક્રિયા છે. અને જો આ પ્રક્રિયામાં વચ્ચે કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ આવે તો આ પ્રક્રિયા અટકી પણ શકે. એટલે જો જાતિ ઉદ્ભવ એ સમયનું કાર્ય છે, મતલબ કે ઇટ કન્ઝ્યુમ્સ ટાઈમ. હવે આપણે કમ્પેર કરીએ સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણકટિબંધ. તો યાદ રાખજો, ઉષ્ણકટિબંધ છે ને એ વિષુવવૃત્તની નજીકનો પ્રદેશ છે, બરાબર સમજજો. તો સમશીતોષ્ણ કટિબંધમાં શું થયેલું હતું. સમશીતોષ્ણ કટિબંધમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત ગ્લેશિએશન થતો રહ્યો. એટલે સમજો હિમપ્રપાત એક પ્રકારની કુદરતી ઘટના છે કે જેને કારણે કંઈક ને કંઈક પ્રકારના ડિસ્ટર્બન્સ ઊભા થયા હોય. તો એ ડિસ્ટર્બન્સના કારણે ભૂતકાળમાં જે પણ કંઈ જાતિ નિર્માણની પ્રક્રિયા થતી હતી તેમાં ખલેલ પહોંચી હોય કે તે અટકી ગઈ હોય, જેથી કરીને જાતિ નિર્માણની ક્રિયા છે તે આ રિજિયનમાં પૂર્ણ થયેલ નથી. એટલે જો લખ્યું છે જાતિ ઉદ્ભવ ઓછો, એટલે મેક્સિમમ તમને જાતિ ઉદ્ભવ જોવા મળે નહીં. જ્યારે ઉષ્ણકટિબંધ, જો ફરી બોલું છું, ઉષ્ણકટિબંધ મતલબ કે વિષુવવૃત્તની નજીકનો પ્રદેશ. ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્તની નજીકનો પ્રદેશ તે લાખો વર્ષોથી ખલેલ વિના વધુ જાતિ ઉદ્ભવ માટેનો સમય મળી રહ્યો છે, કેમ કે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ જોવા મળતું નથી. મતલબ કે ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્તમાં વધુ જાતિઓ હોવાનું કારણ એ છે કે ભૂતકાળમાં જાતિ નિર્માણ ત્યાં વધુ થયું છે કમ્પેર ટુ અધર રિજિયન, બરાબર. એટલે મુદ્દો નંબર 1 શું થયો, જાતિ નિર્માણ. ચાલો મુદ્દા નંબર 2, હવે આપણે આઉટર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની વાત કરીએ, એટલે પર્યાવરણની વાત કરીએ. તો તમે લોકો જાણો જ છો કે જાતિઓ છે એ ક્યારે ચિરંજીવિતા પામી શકે, ક્યારે એ લોકો સર્વાઈવ કરી શકે, તો કે તેની આસપાસના પર્યાવરણથી અનુકૂલિત હોય, તેની આસપાસનું પર્યાવરણ માફક હોય તો જ તે જાતિના સજીવો ત્યાં સર્વાઈવ કરી શકે. ચાલો પર્યાવરણ આપણે કેની વાત કરીશું, ઉષ્ણકટિબંધ. જો ફરી બોલું છું, ઉષ્ણકટિબંધ એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશ. ઉષ્ણકટિબંધના પ્રદેશનું વાતાવરણ ઓછા મોસમીય પરિવર્તનયુક્ત, ઝાઝુ પરિવર્તન ન. તમે એવું સાંભળ્યું હશે 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ. તમે આવું પણ સાંભળ્યું હશે કે એક દિવસમાં 3 ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. મતલબ કે એક દિવસમાં તમને એકદમ ઠંડી પણ જોવા મળે, પછી બરફનો વરસાદ પણ જોવા મળે, એકદમ ગરમી પણ જોવા મળે. તો આ ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે એમાં ઓછા મોસમીય પરિવર્તનયુક્ત વાતાવરણ હતું, એટલે બહુ પરિવર્તનયુક્ત નહોતું, વધુ સ્થિર મતલબ કે સ્ટેબલ એન્વાયરમેન્ટ હતું. એ ઉપરાંત ભવિષ્ય ભાખવા યોગ્ય, મતલબ કે કોન્સ્ટન્ટ એન્ડ પ્રેડિક્ટેબલ. જો બરાબર સમજો, આપણે એવું કહી જ શકીએ કે ભાઈ શિયાળામાં ઠંડી જ પડે, ઉનાળામાં ગરમી જ પડે, બરાબર, ચોમાસામાં અમુક સમયે વરસાદ પડી જ જાય. એ તો હવે ગ્લોબલ વોર્મિંગના કારણે આ તમને આમાં ઋતુમાં પરિવર્તન જોવા મળે છે કે ખરેખર તમને 6 મહિના ઉનાળો અનુભવાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે, અને ઘણા બધા એવા આપણા હ્યુમન બિંગે કરેલા ઇસ્યુઝના કારણે. પણ ભૂતકાળમાં આ ભવિષ્ય ભાખવા યોગ્ય હતું તથા અનુમાનિત કરવા યોગ્ય હતું. આવા સ્થિર પર્યાવરણને લીધે અનોખા વિશિષ્ટકરણ મતલબ કે નિસ્પેશિયલાઇઝેશનને પ્રોત્સાહન મળેલ અને તેથી વધુ જાતિના નિર્માણને મળેલ, વધુ જાતિ નિર્માણ થયેલ અને વધુ જાતિ વિવિધતા જોવા મળેલ. મતલબ કે સમજો એન્વાયરમેન્ટ જ ખૂબ જ સારામાં સારું હોય તો એ સજીવોથી આરામથી સર્વાઈવ કરી શકે. એટલે પહેલો મુદ્દો આપણે ભણી ગયા કે જાતિ ઉદ્ભવ મેક્સિમમ હતો ક્યાં, તો કે વિષુવવૃત્ત પાસે, મતલબ કે ઉષ્ણકટિબંધમાં, અને આ રિજિયન એટલે કે ઉષ્ણકટિબંધ રિજિયનનું
પર્યાવરણ પણ ખૂબ જ સારું હતું. હવે આપણે વાત કરીએ મેઇન મુદ્દાની, સૌર ઉર્જા એટલે કે સોલર એનર્જી. તમે આવું સાંભળ્યું છે કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે સૂર્યના ત્રાસા કિરણો પડે છે. એટલે કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના મેક્સિમમ કિરણો પડે છે. અને યાદ રાખો કે કોઈપણ નિવસન તંત્ર હોય તો કોઈપણ નિવસન તંત્ર માટે ઉર્જાનો અલ્ટિમેટમ સોર્સ તો ખાલી સનલાઇટ જ છે. હવે જેટલી મેક્સિમમ સનલાઇટ એટલી મેક્સિમમ ફોટોસિન્થેસિસ, જેટલું મેક્સિમમ ફોટોસિન્થેસિસ એટલું મેક્સિમમ એનર્જી ઉત્પાદકો ઉત્પન્ન કરે, પ્રોડ્યુસર્સ ઉત્પન્ન કરે. જેટલી મેક્સિમમ એનર્જી ઉત્પાદકો ઉત્પન્ન કરે એટલી એનર્જી કન્ઝ્યુમર્સને મળશે. એટલે 100%ની વાત છે કે ભાઈ કન્ઝ્યુમર્સ છે તો ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી પ્રોડ્યુસર્સ ઉપર ડિપેન્ડેન્ટ છે. અને પ્રોડ્યુસર્સ ક્યાં જોવા મળશે તો કે જ્યાં મેક્સિમમ તમને સનલાઇટ હોય તે જગ્યાએ. તો સૌર ઉર્જા મુદ્દો નંબર 1. વિષુવવૃત્તીય પ્રદેશોમાં ઉચ્ચ સૌર ઉર્જા ઉપલબ્ધ છે, એટલે કે મેક્સિમમ પ્રમાણમાં, જેની ઉચ્ચ ઉત્પાદન એટલે કે હાયર પ્રોડક્શન માટે સહભાગી બને. જો સૂર્યપ્રકાશ વધુ, પ્રકાશ સંશ્લેષણ વધુ, ઉત્પાદકતા પણ વધુ. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. 100%ની વાત છે કે ભાઈ ઉત્પાદકતા ક્યારે વધુ હોય તો કે પ્લાન્ટ સ્પીસીસ વધારે. અને તમને ખબર જ છે કે તમામ પ્રકારના સજીવો, શાકાહારી હોય કે માંસાહારી, શાકાહારી હોય તો સીધી રીતે ને માંસાહારી હોય તો આડકતરી રીતે પ્લાન્ટ્સ એટલે કે ઉત્પાદકો ઉપર આધારિત છે અને છે જ. એટલે કે આ રિજિયન જે છે વિષુવવૃત્તીય પ્રદેશ એટલે કે ઉષ્ણકટિબંધનો પ્રદેશ છે, ત્યાં મેક્સિમમ સનલાઇટ પણ અવેલેબલ છે. તેને કારણે ત્યાં ઉત્પાદકતા વધુ, અને આ ઉત્પાદકતા છે એ પણ જાતિ વિવિધતામાં પરોક્ષ રીતે ફાળો આપે છે. તો આપણે મુખ્ય 3 વૈજ્ઞાનિક કારણોની ચર્ચા કરી કે આ 3 કારણો એવા છે જેથી કરીને તમને વિષુવવૃત્તીય વિસ્તારમાં વધુ જાતિ વિવિધતા જોવા મળે. એમાંથી પહેલું કારણ હતું જાતિ ઉદ્ભવ, બીજું કારણ હતું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, અને થર્ડ રીઝન વોઝ અબાઉટ ધ સોલર એનર્જી, મતલબ કે સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા. તો આ ક્વેશ્ચન પણ અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે એને ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો જુઓ પેલી લાઈન. વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓએ ઘણી બધી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરેલી છે, જેમાંથી કેટલીક એટલે મુદ્દો નંબર 1 એ જાતિ ઉદ્ભવનો છે. તો સમજો વાક્ય ભેગા છે આમાં. જાતિ ઉદ્ભવ એટલે કે સ્પેશિએશન સામાન્ય રીતે સમયનું કામ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત એક પ્રકારનું ડિસ્ટર્બન્સ થતું રહ્યું. તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધના અક્ષાંશોમાં લાખો વર્ષોથી ખલેલ વગરના રહ્યા છે. અને આ જ કારણે જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો ઉદ્વિકાસકીય સમય મળેલો. ચાલો રીઝન નંબર 2. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણથી વિપરીત છે. ઓછા મોસમીય ઋતુકીય પરિવર્તનયુક્ત, પ્રમાણમાં વધુ સ્થિર, ભવિષ્ય ભાખવા યોગ્ય, કોન્સ્ટન્ટ એન્ડ પ્રેડિક્ટેબલ અથવા તો અનુમાનિત કરી શકાય તેવું. આના કારણે અનોખા વિશિષ્ટીકરણ, સ્પેશિયલાઇઝેશનને પ્રોત્સાહન મળતું રહ્યું, અને તેથી કરીને વધુને વધુ જાતિ વિવિધતા જોવા મળેલી. છેલ્લું કારણ શું છે? છેલ્લું કારણ એ છે કે વિષુવવૃત્તનો પ્રદેશ છે ત્યાં મેક્સિમમ સોલર એનર્જી છે, મેક્સિમમ સૂર્ય ઉર્જા છે. તમે નાના ધોરણોમાં આવું પણ વાક્ય ભણી ગયેલા છો કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના સીધા કિરણો પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશો ઉપર સૂર્યના ત્રાસા કિરણો પડે છે. તો જો એમાં લખેલું છે કે પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદન, હાયર પ્રોડક્શન, એટલે ત્યાં લખી નાખો કે ઉચ્ચ ઉત્પાદન, હાયર પ્રોડક્શન માટે પ્રોડ્યુસર્સ, ઉત્પાદકો જવાબદાર છે, તેમાં સહભાગી બને છે. અને આ ઉચ્ચ ઉત્પાદકતા, અહીંયા ઉત્પાદકતામાં ટીક કરો, ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન કરેલી ઉર્જા, મતલબ કે એનર્જી પ્રોડ્યુસ્ડ બાય ધ પ્રોડ્યુસર્સ. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપે છે. ને તમે આવું જોયેલું છે કે ભાઈ અમુક કન્ટ્રીઝ છે ઉષ્ણકટિબંધના, જેમ કે ઇન્ડિયા છે, બરોબર છે, અને આસપાસના અમુક એશિયાઈ દેશો તમે જોઈ લ્યો તો ત્યાં બધામાં તમને ગાઢ જંગલો જોવા મળે, સરસ મજાના વનસ્પતિઓ, પ્લાન્ટ્સ જોવા મળે, કેમ કે આ મેક્સિમમ સનલાઇટ છે. હવે તમે જો આમ વયા જાઓ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ, બરોબર છે, તમે અમુક ગ્રીનલેન્ડ છે, પછી અમુક યુરોપ કન્ટ્રીઝમાં વયા જાઓ તો ત્યાં સાવ તમને બરફ જ જોવા મળે. તો ત્યાં તમને કંઈ પ્લાન્ટ્સ જોવા નહીં મળે, કેમ કે મેક્સિમમ સનલાઇટ છે જ નહીં. મેક્સિમમ સનલાઇટ નથી તો ઉત્પાદકતા પણ તમને ત્યાં મેક્સિમમ નહીં જોવા મળે. એટલે એ પણ અહીંયા વાત તમારે સમજવાની. એટલે આ કોન્સેપ્ટમાં 3 મુદ્દા યાદ રાખવા જેવા. એક તો જાતિ ઉદ્ભવ, બીજો આઉટર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ એટલે કે આસપાસનું પર્યાવરણ, અને ત્રીજો મુદ્દો હતો સૌર ઉર્જા.
તો આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. બરાબર છે. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વનો અને 2 ક્વેશ્ચન તમારે ભેગા યાદ રાખવાના છે. બરાબર. અક્ષાંશ કે ઋણાંશમાં જેટલા પણ MCQ હતા, જેટલા પણ એક્ઝામ્પલ હતા, એની અલગ તમે બુક બનાવો છો. એ બુકમાં તમે આ ઇન્ફોર્મેશન વાળી માહિતી છે તમે તારવી લો. અને આ પ્રશ્ન એવા છે કે ઘરે તમે જ્યારે આ વિડીયો જોવો છો તો તમે આ વિડીયોનું વારંવાર રિવિઝન કરો અને તમે મોટેથી બોલીને સમજવાનો પ્રયત્ન કરો. મતલબ કે આંકડા છે એ તમે બોલો, કેમ કે તમે જેટલા બોલશો એટલી વખત તમને આંકડા વધુ યાદ રહેશે. અથવા તમે આંકડાને લખો તો આંકડા તમને વધુ યાદ રહેશે. બરાબર. તો આજનો કાર્યક્રમ સંપૂર્ણપણે આપણે જાહેર સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.